નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે જોવાનો છે ધોરણ 8માં લેક્ચર નંબર 4, જે આપણું ચેપ્ટર ચાલે છે માહિતીનું નિયમન. જેમાં આજે આપણે એક નવો ટોપિક જોવાનો છે જેનું નામ છે પાઈ ચાર્ટ, અને તેની સાથે સાથે આજે આપણે જોશું સ્વાધ્યાય 5.2 ના પેલા બે દાખલા. હવે વાત કરી દઈએ સૌથી પહેલા પાઈ ચાર્ટની. પાઈ ચાર્ટ એટલે કે વર્તુળાકાર ચાર્ટ. પાઈ ચાર્ટનો મતલબ થાય વર્તુળાકાર ચાર્ટ. તમે ઘણી બધી જગ્યાએ ટીવીમાં મેચ ચાલતો હોય ત્યારે આવા પ્રકારના ચાર્ટ જોયા હોય. એક સરસ મજાનું વર્તુળ હોય, એમાં બધા જુદા જુદા ભાગ પાડીને આપણને દર્શાવેલા હોય. તો આવો વર્તુળાકાર ચાર્ટ એટલે કે પાઈ ચાર્ટ કહેવાય. હવે આપણે જે દાખલાઓ અહીંયા પૂછાય છે, પરીક્ષામાં જે તમને પૂછે છે, એ દાખલાઓમાં વર્તુળ ચાર્ટમાંથી માહિતી મેળવી અને જુદા જુદા સ્વરૂપે એને રૂપાંતર કરવાની હોય. તો ખાસ યાદ રાખવાનું કે વર્તુળાકાર ચાર્ટનો દાખલો હોય તો હંમેશા એનું માપ તમારે અંશ માપમાંથી ફેરવવું પડે. કાં તો અંશ માપમાં લાવવું પડે, કાં તો અંશ માપમાંથી બીજી રાશિમાં એને લઈ જવું પડે. હવે પ્રશ્ન એ થાય કે ફેરવવું કેવી રીતે? તો કે એક જ નિયમ કે વર્તુળાકાર ચાર્ટ હોય તો એ તમામ પ્રકારના દાખલામાં અંશ માપ હંમેશા 360 અંશ જ હોય. શું કામ? તો કે વર્તુળનો ખૂણો 360 નો છે. તમારે કોઈ પણ માપમાં ફેરબદલી કરવી હોય તો આધાર તરીકે કોને રાખવા પડે? 360 ને. કારણ તો કે હમણાં આપણે કીધું એમ કે ભાઈ વર્તુળાકાર ચાર્ટ હોય તો તેનો આધાર 360 લેવો પડે. નું કારણ છે કે વર્તુળનો ખૂણો 360 અંશનો છે, એટલે ફરજિયાત 360 અંશ જ લેવા પડે. એટલે કે આધાર, વર્તુળાકાર આલેખનો આધાર થશે 360 અંશ. બરાબર? તો બસ ખાલી જો તમને વર્તુળાકાર ચાર્ટમાં આટલી માહિતી હોય તો તમે કોઈ પણ દાખલો બહુ જ સરળતાથી ગણી શકો છો. વર્તુળાકાર ચાર્ટના જેટલા પણ દાખલા છે ને એકદમ સરળ છે. ખાલી તમારે એને 360 થી ટ્રાન્સફર કરવા પડે, ફેરબદલી કરવી પડે. હવે કેમ કરવાની હમણાં આપણે દાખલામાં જોતા જઈએ. બરાબર? તો બસ આ એક જ નિયમ છે કે વર્તુળાકાર ચાર્ટ એટલે કે પાઈ ચાર્ટનો આધાર 360 લેવાનો છે. અને એનું કારણ આપણે આપી દીધું, ગોખવાની કોઈ જરૂર નથી. કારણ શું છે? તો કે વર્તુળાકાર ખૂણો કેટલાનો હોય? 360 નો. રેડી? તો બસ આટલી વસ્તુ આપણને પાઈ ચાર્ટમાં ખબર હોય તો હવે આપણે દાખલાઓ સ્ટાર્ટ કરી શકીએ છીએ. જેમાં સૌથી પહેલા આપણે 5.2 નો ક્વેશ્ચન 1 જોઈએ. તો જુઓ નીચે રકમમાં શું કીધું છે કે એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી એટલે એક સર્વે એટલે કે એક આખો ડેટા લેવામાં આવ્યો. બાજુમાં દર્શાવેલ વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ મુજબ તેના પરિણામો આપણને મળ્યા છે. આ વર્તુળ આલેખની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપણને એક સરસ મજાનો વર્તુળાકાર આલેખ આપ્યો છે, જેને આપણે અહીંયા દોરી લઈએ. બરાબર? એક સરસ મજાનો આપણે વર્તુળાકાર આલેખ અહીંયા દોરીએ. ધારો કે આ એક સરસ મજાનું એવું વર્તુળ છે, જેમાં આપણને જે માહિતી આપી છે એ આ પ્રકારે છે. આ એનું કેન્દ્ર છે. આ રીતે એક ભાગ આપણને બનાવી દીધો છે. પછી એક ભાગ આ રીતે છે ને એક ભાગ અહીંયાથી નાનકડો એવો ભાગ પણ આ રીતે આપણને આપેલો છે. પછી અહીંયા આપણને કીધું છે આ જે લોકો છે એ હળવું સંગીત સાંભળે છે અને એની ટકાવારી આપણને આપી છે 40%. આ 40% લોકો હળવું સંગીત અહીંયા સાંભળે છે. ત્યારબાદ આ છે એ લોક સંગીતવાળા છે, જેની પણ ટકાવારી આપણને આપી દીધી છે 30%. ત્યારબાદ અહીંયા જે છે એ શાસ્ત્રીય સંગીતવાળા છે. આ લોકો શાસ્ત્રીય સંગીતવાળા છે, જેની ટકાવારી આપણને આપી છે 10%. અને આ જે ભાગ બાકી છે એ અર્ધશાસ્ત્રીય સંગીતવાળા છે.
અર્ધ શાસ્ત્રીય સંગીત, અને એની ટકાવારી આપણને આપી છે 20%. તો આ રીતે આપણને ટકાવારી વાળો એક ગ્રાફ આપી દીધો છે, અને એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે, જો 20 યુવાન ટોટલ 20 યુવાન શાસ્ત્રીય સંગીત પસંદ કરે. શાસ્ત્રીય સંગીત પસંદ કરતા લોકો કેટલા છે? તો કે 10% છે. જો 20 યુવાન એમાંથી પસંદ કરતા હોય તો કેટલા યુવાનની મોજણી કરી, એટલે કેટલા યુવાનનો સર્વે થયો હોય ત્યારે એમાંથી 20 જ વ્યક્તિઓ શાસ્ત્રીય સંગીતમાં આવ્યા હોય. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ એ યુવાનો ટોટલ કેટલા હતા જેની આપણે સર્વે કર્યો, એમાંથી 20 યુવાન શાસ્ત્રીય સંગીત પસંદ કરી રહ્યા છે. તો ટોટલ યુવાન કેટલા હતા જેમાંથી 20 યુવાન શાસ્ત્રીય સંગીત કરે છે? તો આપણે ટોટલ યુવાનોની સંખ્યા જોવાની છે. તો ધારી લઈએ કે ધારો કે ભાઈ કુલ યુવાનની સંખ્યા x જેટલી છે. ધારો કે આપણો પહેલો પ્રશ્ન છે એમાં ધારી લઈએ કે ધારો કે કુલ યુવાન બરાબર x જેટલા યુવાનો અહીંયા આવ્યા હતા, જે સંગીતમાં રસ રુચિ ધરાવતા હોય એવા x જેટલા યુવાનો હતા, જેમાંથી 20 યુવાન, જેમાંથી આપણે લખીએ જેમાંથી 20 યુવાન શું પસંદ કરી રહ્યા છે? ટોટલ x જેટલા છે, જેમાંથી 20 યુવાન એ શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે. શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે, આવું આપણને કહી દીધું. ટોટલ x જેટલા યુવાન આવ્યા છે, એમાંથી 20 યુવાન શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે. તો પ્રશ્ન એ છે કે એ ટોટલ યુવાનો કેટલા હતા? તો આપણે x જેટલા ધારી લીધા. હવે શાસ્ત્રીય સંગીત પસંદ કરતા લોકો છે કેટલા ટકાવારીમાં? તો કે 10% છે. એટલે કે કુલ x જેટલા યુવાન છે એના 10% લોકો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે. તો આપણે આવું લખી શકીએ કે ભાઈ તેથી x ના 10% લોકો શાસ્ત્રીય સંગીત પસંદ કરે. ટોટલ x જેટલા છે એમાંથી 10% લોકો શાસ્ત્રીય પસંદ કરે છે, શાસ્ત્રીય સંગીત, બરાબર. અને એ 10%ની પાછી કિંમત આપણી પાસે છે, એ 10% થાય છે કેટલા? તો કે 20. એટલે કે આપણે આવું લખી શકીએ તેથી કે ભાઈ x ના જે 10% છે એ કેટલા થઈ રહ્યા છે? તો કે 20. ટોટલ 20 છે. આ 10% જેટલા લોકો કેટલા આવ્યા હતા? તો કે 20. કારણ કે એ તો આપણને પહેલા જ કહી દીધું કે 20 લોકો જે એ શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે. તો બસ હવે તો આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. ખાલી આટલું જ આપણે સમજવાનું હતું. હવે શું કહે છે કે ભાઈ x ના 10%. હવે અહીંયાથી આપણે પહેલા ટકાવારી કાઢી નાખીએ. તો x ના x એમને એમ રહીએ, અને આપણે કીધેલું છે કે ના છે એને કાઢી નાખવાનો, ગુણાકારની નિશાની મૂકી દેવાની, 10 લખી નાખવાના, ટકાની નિશાની કાઢી નાખો એટલે ભાગાકારમાં મૂકવા પડે 100. ટકાની નિશાની જાય એટલે છેદમાં આવે 100 બરાબર 20. તો તમે જોઈ શકો છો 1 1 0 અહીંયા ઉડી ગયો. તેથી આપણે આવું લખી શકીએ x ના છેદમાં 10 બરાબર 20. 10 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં આવે. તેથી x બરાબર 20 ગુણ્યા 10. તેથી x બરાબર 200 યુવાનો. ટોટલ 200 યુવાનો સંગીત જોવા આવ્યા હતા, જેમાંથી 20 યુવાન શાસ્ત્રીય સંગીત પસંદ કરતા હતા, બરાબર. હવે આપણે ઊંધી રીતે ચેક કરવું હોય તો એ કરી શકીએ કે ભાઈ 200 ના 10% કાઢો તો જવાબ આવે 20. એટલે કુલ કેટલા યુવાન હશે? 200 હશે, જેમાંથી 10% લેખે શાસ્ત્રીય સંગીત જોતા હતા. એટલે કે 20 યુવાન શાસ્ત્રીય સંગીત જોતા હતા. રેડી? ચાલો હવે એમાં બીજો દાખલો પણ આપણને આપ્યો છે. જો રકમમાં શું કહે છે? કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાન પસંદ કરે છે? આપણો ચાર્ટ જુઓ. સૌથી વધારે પર્સન્ટેજ જેમાં હોય એ વધારે પસંદ થતું હોય. તો સૌથી વધારે પસંદ થતું સંગીત કયું છે? હળવું સંગીત. આપણે જવાબ લખી શકીએ કે હળવું સંગીત. અને એમાં ત્રીજો દાખલો પણ આપણને આપ્યો છે. શું કહે છે રકમમાં? જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 CD તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી CD વેચે? હવે કોઈ એક કેસેટની કંપની છે,
એ આ બધા માટે થઈ ટોટલ 1000 સીડી તૈયાર કરી. કેટલી તૈયાર કરી? 1000. એવું આપણને રકમમાં કીધું. તો કયા વિભાગની કેટલી સીડી બને? તો જોતા જઈએ. સૌથી પહેલા આપણે લઈએ 10% થી ચાલુ કરીએ કે ભાઈ શાસ્ત્રીય સંગીત છે ઈ કેટલા ટકા બનાવવાની? 1000 માંથી કેટલા ટકા શાસ્ત્રીય સંગીતની બનાવવાની? તો કે 10%. કુલ 1000 બનાવી છે, એમાંથી શાસ્ત્રીય સંગીતની કેટલી બનાવવી પડે? 10%. અર્ધશાસ્ત્રીયની 20%, પછી હળવા સંગીતની 40% અને લોક સંગીતની 30% બનાવવી પડે. તો સૌથી પહેલા આપણે શાસ્ત્રીય સંગીતની કેટલી બનાવવી પડશે? તો કે 10%. કેટલી બનાવવાની છે? 1000 માંથી કેટલા બનાવવાની? 10%. તો આપણે લખીએ કે ભાઈ 1000 ના 10%. એટલે કે 1000 ગુણાકાર મૂકવાનો નાની જગ્યાએ, આ 10 અને છેદમાં મૂકશું આપણે 100%ની નિશાની જાય એટલે. તો 0 0 ઉડી ગયો, આ બીજો 0 ઉડી ગયો. તો કેટલી સીડી બનાવવી પડશે? 100. તો શાસ્ત્રીય સંગીતની સીડી બનશે 100. ત્યારબાદ તો કે આપણે બીજા છે એના માટે ચેક કરી લઈએ. બીજું છે અર્ધશાસ્ત્રીય. અર્ધશાસ્ત્રીય એની કેટલી બનાવવાની છે? તો કે 20%. ટોટલ 1000 એના 20% અર્ધશાસ્ત્રીયની બનાવવાની. તો આપણે લખીએ 1000 ના 20%. એટલે કે 1000 નાની જગ્યાએ ગુણાકાર 20 અને છેદમાં ટકાની નિશાની જાય એટલે મૂકશું 100. તો જુઓ 1 1 0 અહીંયા ઉડી ગયો, બીજો 0 અહીંયા ઉડી ગયો. 100 ગુણ્યા 2 એટલે 200. તો આની સીડી બનાવવી પડશે 200. ત્યારબાદ લઈએ આપણે હળવું સંગીત. હળવું સંગીત કેટલા ટકામાં છે? તો કે આપણને ગ્રાફમાં દેખાય છે 40%. તો 1000 ના 40% જેટલા સીડી કેની બનાવવાની છે? હળવા સંગીતની. આપણે ગોતી લઈએ 1000 ના 40%. તો 1000 નાની જગ્યાએ ગુણાકાર 40 ના 40 અને ટકાની નિશાની જાય એટલે છેદમાં 100. તો જો 1 1 0 અહીંયા ઉડી ગયો, બીજો 0 અહીંયા ઉડી ગયો. 4 ગુણ્યા 100 એટલે કેટલી બનાવવી પડશે? 400. અને છેલ્લી આપણી જે વધે છે લોક સંગીતની. તો લોક સંગીતની સીડી છે 30%. એટલે કે 1000 ના 30%. રેડી? તો ગોતી લઈએ 1000 ના ગુણાકારની નાની જગ્યાએ ગુણાકાર 30 અને છેદમાં મૂકશું આપણે 100. 1 1 0 અહીંયા ઉડ્યો, બીજો 0 અહીંયા ઉડ્યો. 3 ગુણ્યા 100 એટલે 300. તો 300 સીડી બનશે લોક સંગીતની. બરાબર? તો ખૂબ જ સરસ દાખલો છે અને એકદમ તમે ખાલી એક જ વસ્તુ તમે જો એક જ વસ્તુ આપણે 4 વખત કરી. બરાબર? દાખલો તમને જોતા લાગે બહુ લાંબો છે પણ એકદમ સરળ દાખલો છે. રેડી? તો આ થયો આપણો દાખલા નંબર 1. તો ચાલો હવે લઈએ દાખલા નંબર 2. ચાલો હવે જોઈએ દાખલા નંબર 2. શું કીધું છે? જો રકમમાં નીચે આપણને એવું કીધું છે કે 360 લોકોને ટોટલ લોકોની સંખ્યા આપી દીધી 360. આપણે લખી લઈએ લોકોની સંખ્યા બરાબર 360 લોકો છે. ચાલો 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુ માટે પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા માટે જણાવવામાં આવ્યું. ટોટલ 360 લોકો છે, બધાને કહેવામાં આવ્યું કે ચાલો ભાઈ આ 3 ઋતુ છે શિયાળો, ઉનાળો, ચોમાસું, એમાંથી તમને કઈ ઋતુ વધારે ગમે એને તમે મત આપો. તો પેલો પ્રશ્ન એમાં પૂછ્યો છે કે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા. તો તમે જોઈ શકો છો કે ભાઈ આમ 3 ઋતુ છે આપણે મૂકી, જેમાં સૌથી વધારે મત કેને મળ્યા? જો ઉનાળો છે ને 90 મત મળ્યા, ચોમાસુને 120 મત મળ્યા અને શિયાળાને મળ્યા 150 મત. તો આપણે દેખીતી વસ્તુ કહી શકીએ કે ભાઈ પહેલા પ્રશ્નમાં આપણે કહી શકીએ કે ભાઈ શિયાળાને સૌથી વધુ મત મળેલ છે. શિયાળાને સૌથી વધુ મત મળેલ છે. તો આપણો પહેલા પ્રશ્નનો તો સીધો જવાબ આપણને મળી ગયો. ત્યારબાદ હવે શું કીધું છે કે દરેક ઋતુમાં વૃતાંશ માટે
તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. હવે ખૂણો ગોતવાનો છે કે ભાઈ કેન્દ્ર પાસે તમે જે ચાર્ટ બનાવો, આલેખ બનાવો, વર્તુળાકાર ચાર્ટ, એમાં કેન્દ્ર પાસે કેટલાનો ખૂણો બનશે એ તમારે ગોતીને કહેવાનું છે. તો સૌથી પહેલાં તો આપણને ખબર છે કુલ લોકો કેટલા છે, 360. તો સૌથી પહેલાં આપણે ઉનાળા માટેનો ખૂણો નક્કી કરીએ. તો સૌથી પહેલાં આપણે બનાવવા છે ખૂણા. એમાં પહેલો ખૂણો આપણે બનાવશું ઉનાળા માટે. તો ચાલો હવે આપણે જોઈએ ઉનાળા માટે ખૂણો બનાવવો છે. ટોટલ 360 મત છે. ટોટલ કેટલા મત છે, 360. એમાંથી ઉનાળાને કેટલા મળ્યા, તો કે 90 મત મળ્યા. કેટલા મત મળ્યા, 90 મત મળ્યા. ટોટલ 360 લોકો છે. આર્યા લોકોની સંખ્યા આપણને આપી દીધી છે. એમાંથી 90 લોકોએ કોને પસંદ કર્યો, ઉનાળાને. તો આપણે આ રીતે એને લખવું પડે, કારણ કે જો તમે પરીક્ષામાં જ્યારે તમને પેપર તમે ચેક કરો તો તમને 100 માર્કની ટેસ્ટ હોય, એમાંથી જે માર્ક આપ્યા હોય નીચે 100 લખેલા હોય, ઉપર એના માર્ક લખેલા હોય. તો આ છે એ લખવાની એક પદ્ધતિ છે કે 360 માંથી 90 લોકોને ઉનાળો ગમે છે. હવે તો કે આપણે ખૂણો બનાવવો છે, તો ખૂણા માટે આધાર કયો રાખવો પડે, 360 નો. તો આનો ગુણાકાર કરશું આપણે 360 અંશ સાથે, બરાબર. તો તમે જોઈ શકો છો 360 ઉડી ગયા. તો ઉનાળા માટે જે ખૂણો બન્યો એ 90 અંશનો બન્યો. કેટલાનો બન્યો, 90 અંશનો ખૂણો બન્યો. ત્યારબાદ બીજો આપણે ખૂણો બનાવીએ ચોમાસા માટે. ચાલો એમાં 360 માંથી ચોમાસાને કેટલા મત મળ્યા છે, 360 માંથી 120 મત મળ્યા. હવે ખૂણો બનાવવો છે તો આધાર કોને લેવો પડે, 360 ને. એટલે આધારનો ખૂણો થશે 360 અંશ. તો તમે જોઈ શકો છો 360 ઉડી ગયા. એટલે કે ચોમાસાનો ખૂણો બનશે 120 અંશનો. ત્યારબાદ આપણે ખૂણો બનાવીએ શિયાળા માટે. તો હવે આપણો ત્રીજો ખૂણો બનશે શિયાળા માટે. તો ચાલો જોઈ શકીએ કે શિયાળાને કેટલા મત મળ્યા, 150. કેટલામાંથી, 360 માંથી. તો આપણે લખશું 360 માંથી 150 મત શિયાળાને મળે છે. અને ખૂણો બનાવવો હોય તો આધાર કોણ લેશું, 360 અંશ. તો તમે જોઈ શકો છો કે 360 ઉડી ગયા. ખૂણો બન્યો 150 અંશનો. બસ એકદમ સરળ. આવી રીતે આપણે ખૂણા બનાવી શકીએ. ત્યારબાદ મેઇન ક્વેશ્ચન નંબર 3 જોઈએ. તો રકમમાં શું કીધું છે કે ઉપરોક્ત માહિતીનો પાઈ ચાર્ટ તૈયાર કરો. ચલો હવે આપણી પાસે ખૂણા તો છે, ચાર્ટ બનાવવો છે તો ચાર્ટ બનાવી નાખીએ. સૌથી પહેલા આપણે એક સરસ મજાનો વર્તુળ દોરી નાખીએ. તમારે પરિકર દ્વારા અથવા તો કોણ માપક ઊંધું ચતું કરીને બનાવવાનું, બરાબર. એટલે એકદમ સરળ બનશે. પરિકરના ઉપયોગથી બનાવીએ તો વધારે સરળ બને. ધારો કે આ એક સરસ મજાનું આપણું વર્તુળ બની ગયું. આ આપણા વર્તુળનું કેન્દ્ર. ચાલો તો હવે આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ એક ખૂણો 90 અંશનો છે. ઉનાળાનો ખૂણો કેટલાનો છે, 90 અંશનો. તો આપણે એક સરસ મજાનો અહીંયા કાટખૂણો બનાવી દઈએ. આ કાટખૂણો બનાવી દઈએ. તમે ગમે એ બાજુ બનાવી શકો છો, બરાબર. આપણને કીધું ન હોય આ બાજુ નીચે ગમે ત્યાં તમે એક કાટખૂણો બનાવી શકો છો. તો આ બની ગયો આપણો ઉનાળો. હવે ત્યારબાદ તમારે શું કરવાનું, તો કે અહીંયા કોણ માપક રાખવાનું છે. ઘરે બધાએ ફરજિયાત આ પ્રેક્ટિસ કરવાની, એટલે તમને ખૂણા જોતા પણ આવડી જાય. અને ત્યાં તમારે બનાવવાનો 120 નો અથવા તો 150 નો. તમારે જે પહેલા ખૂણો બનાવો એ તમે બનાવી શકો છો, બરાબર. તો હવે આપણે જોઈએ તો આ અડધો ખૂણો કેટલાનો હોય, 180 નો. આપણે જોઈ શકીએ કે ભાઈ જો આપણે અડધો ખૂણો બનાવવા જઈએ તો આ 180 નો હોય. હવે 180 કરતા તો 150 કેવા છે, 30 અંશ નાના છે. તો આપણે એવું માની જઈએ કે ભાઈ ધારો કે અહીંયા આ ખૂણો બનતો હશે 150 નો. કેટલાનો બનતો હશે, 150 અંશનો ખૂણો. તો 150 વાળું કોણ છે, તો કે આપણો શિયાળો. તો આ બની ગયો આપણો શિયાળો. અને હવે આ જે ખૂણો બનતો હશે એ હશે 120 નો, જે છે આપણું ચોમાસું. તો આ રીતે તમારે પાઈ ચાર્ટ બનાવવાનો. એના માટે તમે પરિકર અથવા તો આ પ્રકારનું કોઈ કોણ માપકનો ઉપયોગ પણ
કરી શકો છો. બરાબર, કોણ માપકનો ઉપયોગ કરવો વધારે સરળ રહેશે, માટે કોણ માપકનો જ ઉપયોગ કરાય. બરાબર છે, પરીક્ષામાં પણ તમે કોણ માપકનો ઉપયોગ કરી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. જો આમાં કંઈ પણ ન સમજણો હોય, કાંઈ પણ ક્વેરી લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.